ગતરોજ તિલકવાડા ખાતે ગરબાડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી ત્યારે એ લાઇન અડી જતાં એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે. બંને 22 થી 25 વર્ષના ઉંમરના છે. એમના નાના નાના બાળકો છે. ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે. પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમના પર આફતનો આપ તૂટી પડ્યો છે. આ દુઃખની ઘટનામાં પરિવારને સાંત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે મળવા માટે અહીંયા આવ્યા છે. સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે. ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી. રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, એમની સાથે પણ વાત કરી. ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને 50-50 લાખ રૂપિયા આપવાની, વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે. ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે ને એમની ડેડ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સબવાહિની પણ મોકલી છે. ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે. જે આજે તિલકવાડામાં રેલવે સ્ટેશન પાસે બનાવ બન્યો, તિલકવાડા સ્ટેશન રેલવે સ્ટેશન છે ત્યાં બે શ્રમિક મજૂર જે ગરબાડા તાલુકાના 2 જણ યુવા છતાં એ ત્યાં ગાડી કામ કરતા તો નીચે હેવી વાયર જતા એમને કરંટ લાગીને એ મૃત્યુ પામ્યા ને ત્યાંથી લાવીને અહીંયા સરકારી હોસ્પિટલ તિલકવાડાની અંદર સારવારમાં જોઈએ તેમણે એક્સપાયર થઈ ગયા. તેથી બધા જ અમે રાજકીય નેતા પણ ચૈતર વસાવા સાહેબ, MLA ભીમસિંહભાઈ તડવી પ્રમુખ, અમે બધા જ સબ આદિવાસી સમાજના બધા આગેવાનો થઈને બધોને એમને સાથ સહકાર આપીને જે રેલવે એમના અધિકારીઓ આવ્યા, એમને કોન્ટ્રાક્ટર આવ્યા, એમની જોડે વાત કરીને સૌની જોડે વાત કરીને બધાને 50-50 બંને મૃતકને એક વ્યક્તિને 50-50 લાખ રૂપિયા આપ્યા. બંને જણને થઈને 1 કરોડ રૂપિયા થયા. એમાં હમણાં હાલમાં એમને 50 આપ્યા છે બંનેને. ને બંનેને હમણાં સબવાહિની આવશે. હમણાં એમાં અમે બધા થઈને રવાના કરીએ છીએ. ગરબાડા તાલુકાના જે એમના સુમિત છે એમને સુધી અમે બધું એ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. તિલકવાડા સ્ટેશન પાસે, રેલવે સ્ટેશન પાસે જે ગરબાડા તાલુકાના 2 યુવાન જે મજૂર શ્રમિક કામ કરતા હતા તેમને નીચે હાઈ ટેન્શન લાઇન વાયર જતાં એમને કરંટ લાગીને એમને મૃત્યુ પામ્યું. તો અહીંયા આવીને પછી અહીંયા સરકારી દવાખાનામાં લાવીને એમને જોવામાં આવ્યું તો મૃત્યુ પામ્યા હતા. એમાં પછી બધા જ સમાજના માણસ, આદિવાસી સમાજ અમારા બધા જ થઈને એમને બધા સમાજના નક્કી કરીને બંને જે રેલવે અધિકારી આવ્યા, રેલવેના પછી એમનો કોન્ટ્રાક્ટર આવ્યો, એમની જોડે વાત કરીને એમના સામુથી ભરીને એમને 50 લાખ રૂપિયા એક જણને આપવાના નક્કી કર્યા. એટલે 2 જણને થઈને 1 કરોડ રૂપિયા થયા. એમાં 25 લાખ રૂપિયા હમણાં આપશે અને 25 લાખ રૂપિયા પછી આપવાના છે, અઠવાડિયા પછી. એ બંનેને હમણાં સબવાહિની આવીને રવાના કરીએ છીએ. ગતરોજ ખૂબ જ દુઃખદ ઘટના બની. હાલ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગોવિંદભાઈ ડામોર અને વિજયભાઈ મેડા જેઓ તિલકવાડા રેલવે સ્ટેશન ખાતે રેલવે લાઇનની અંદર અંડરગ્રાઉન્ડ જે વાયર હતો ને કામ કરતા હતા એ દરમિયાન કરંટ લાગવાથી એમનું દુઃખદ અવસાન થયેલ હતું. ગત રોજ બપોરે 12 વાગ્યા પછી સતત સમાજના આગેવાનો, માન્ય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, કોંગ્રેસના આગેવાન રણજીતભાઈ તેમજ તાલુકાના આગેવાનો બધા જ સાથે મળીને આ જે 2 આદિવાસી સમાજના 2 યુવાન જે યુવા વયે જેવું અવસાન થયું છે એ અવસાનના
ખૂબ જ પરિવારમાં દુઃખની લાગણી છે. ત્યારે આ બધા જ આગેવાનો ભેગા થઈ પરિવારનું મોભ જ્યારે હટી ગયું છે ત્યારે પરિવાર દીઠ 50 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું અને આજરોજ કુલ 27,50,000 રૂપિયા આજે આપવામાં આવ્યા અને તારીખ 1/12/2025 સુધી બીજી જે બાકી રહેતી રકમ છે 22,50,000 રૂપિયા એ રકમ આપવામાં આવશે. એમ કરીને કુલ એક વ્યક્તિને 50 લાખ રૂપિયાની રકમ એનાયત કરવામાં આવશે. આ તબક્કે પરિવારજનો અને એમની પર જે આવેલી વિટંબના છે, જે દુઃખદ ઘટના છે, એ એમને સહન કરવાની ભગવાન તાકાત આપે એ જ પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય. તિલકવાડા તાલુકાના રેલવે સ્ટેશનની અંદર જ્યારે ગરબડા તાલુકાના બે યુવાનો ઘણા જ વર્ષોથી આ એજન્સીમાં કામ કરતા હતા ત્યારે રેલવેમાં જ્યારે અંડરગ્રાઉન્ડ લાઇનમાં જ્યારે કરંટ લાગવાથી બે યુક્તના મોત થયા છે. ત્યારે આ કરુણ ઘટનામાં તિલકવાડા તાલુકાના તમામ નાગરિકો તેમજ આપના બી તમામ કાર્યકર્તા તેમજ તાલુકાના ગૌરંગભાઈ તેમજ જિલ્લા પંચાયતના તમામ મારી સાથે કાલથી જ આ ઘટના બની હતી. ત્યારે આ જ જે દુર્ઘટના બની છે તેનીમાં બધા જ આ સહભાગી થયા છે. ત્યારે રેલવેના આજ કર્મચારી અને રેલવેની એજન્સી દ્વારા આ બે મૃત્યુ થયું છે તેમને એક પર દીઠ બેનવને વ્યક્તિને 50 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે. ત્યારે એમના પરિવારને રેલવેના કર્મચારીને મિલાવીને એમને નોકરીની બી વાત કરી છે. ત્યારે આ જ ડેડ બોડી અહીંયા અત્યારે એની કામગીરી થઈ રહી છે. ત્યારે અત્યારે જિલ્લા પંચાયત તંત્ર વતી અને અમે સબવાહિની બી મંગાવી છે. તો આ બધા જ આ બે મૃત્યુ થયું છે એ બહુ દુર્ઘટના બહુ કરણ થઈ છે. ત્યારે આ બધા જ ઉપસ્થિત રહ્યા અને આ લોકોને સહભાગી થયા એ બદલ આ બધાનો હું ખૂબ ખૂબ આભાર બી વ્યક્ત કરું છું. અસ્તુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા એકતાનગરના નજદીક આવેલ તિલકવાડા તાલુકામાં જે રેલવે સ્ટેશન આવેલું છે ત્યાં ગાડી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બે શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા હતા અને હાઈ વોલ્ટેજ લાઇનના કારણે અંડરગ્રાઉન્ડ કામગીરી કરતા એ લોકો ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. છેલ્લા 27-28 કલાકથી અહીંયા ગાડી પ્રશાસન જોડે અને એજન્સીના જે પ્રતિનિધિઓ છે એમની જોડે વાતચીત કરતા આ તમામ જે બે પરિવારો મૃત્યુ પામ્યા છે એમને 50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી તેમજ તમામ આગેવાનશ્રીઓ અહીંયા ગાડી ઉપસ્થિત હતા. અને સાથે સાથે જે પરિવારો મૃત્યુ પામ્યા છે એમને આજ રોજ 55 લાખ રૂપિયા કેશ આપવામાં આવ્યા છે અને જે 45 લાખ રૂપિયા છે એ આવનારી 1/12/2025ના રોજ એમને મળવાપાત્ર છે. ત્યારબાદ આ બંને પરિવારને એક વ્યક્તિને એજન્સી દ્વારા નોકરી આપવામાં આવી છે. અને તેમનો જે ભણાવવાનો ખર્ચો છે એ તમામ એજન્સી દ્વારા પૂરો કરવામાં આવશે એવી આજ રોજ રેલવે પ્રશાસન અને એજન્સી દ્વારા વાતચીત કરી અને આ રોજ સુખદ સમાધાન કરવામાં આવેલ છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ.